નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 8 માં તમારું સ્વાગત છે। આજે આપણે ચલાવીશું કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ। આપણે આગળ ભણાવી ગયા હતા કુલમ્બનો નિયમ અને એનું સૂત્ર ભણેલા F બરાબર K Q1 Q2 ડિવાઇડેડ બાય R²। પણ એ શું હતું? કુલંબીય બળનું મૂલ્ય જ્યારે દિશાની જરૂર ન હોય, ફક્ત મૂલ્યની જ જરૂર હોય ત્યારે આપણે F બરાબર કે Q1 Q2 ડિવાઇડેડ બાય R² સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। પરંતુ જ્યારે દિશાની જરૂર પડે છે, દિશા, ત્યારે મિત્રો આપણને આ કુલંબીય નિયમના સદિશ સ્વરૂપની જરૂર પડે છે। તો આપણે આકૃતિને જોઈશું અને આકૃતિમાં જે કંઈ પણ દેખાય છે એ બોર્ડ પર લખીશું, બરાબર છે? તો આકૃતિને તમે ધ્યાનથી જુઓ। પહેલી આકૃતિ છે, બીજી આકૃતિ છે, ત્રીજી આકૃતિ છે। પહેલી આકૃતિની અંદર એક વિદ્યુતભાર Q1 છે અને બીજો વિદ્યુતભાર Q2 છે। આ સંદર્ભ બિંદુ છે। સંદર્ભ બિંદુ ધોરણ 11 માં આપણે ભણી ગયા। સંદર્ભ બિંદુથી કોઈ પણ અંતરને આપણે માપી શકીએ છીએ। તો આ સંદર્ભ બિંદુથી Q1 વિદ્યુતભારનું અંતર R1 અને આ સંદર્ભ બિંદુથી Q2 વિદ્યુતભારનું અંતર R2 છે, બરાબર છે? તો સૌપ્રથમ જે આપણને દેખાય છે એ આપણે લખીશું, ત્યારબાદ ધીરે ધીરે આ થિયરીની સમજણ મેળવીશું। કોઈ નવી થિયરી નથી મિત્રો, પણ ફક્ત આ થિયરીમાં દિશાની ચર્ચા કરવાનું છે કે એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર બળ લગાડે તો એની દિશા કઈ હોય। ઓકે, ચાલો તો જુઓ, અહીં ધારો કે Q1 અને Q2 વિદ્યુતભારો દર્શાવ્યા છે। ઓકે, આ છે આપણો Q1 વિદ્યુતભાર અને આ છે આપણો Q2 વિદ્યુતભાર। O એ સંદર્ભ બિંદુ છે। ભણતા હતા મિત્રો આપણે O માંથી, તો O માંથી Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ R1 અને Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ R2 છે। O માંથી Q1 વિદ્યુતભાર નો સ્થાન સદિશ R1 અને Q2 વિદ્યુતભાર નો સ્થાન સદિશ R2 છે। ઓકે, હવે બે વિદ્યુતભાર છે મિત્રો, તો એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર બળ લગાડી શકે અથવા બીજો વિદ્યુતભાર પહેલા વિદ્યુતભાર પર બળ લગાડી શકે। એટલે જરા થોડું ધ્યાન આપજો। Q1 વિદ્યુતભાર ના કારણે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ જરા સમજો મિત્રો। Q1 વિદ્યુતભારના કારણે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ કોના કારણે લાગે છે? Q1 ના કારણે। કોના પર લાગે છે? Q2 પર। તો એને લખી કઈ રીતે શકે? જુઓ, Q1 વિદ્યુતભારના કારણે એટલે 1 દ્વારા 2 પર લાગતું બળ આ રીતે દર્શાવી શકે। અને Q2 વિદ્યુતભાર
ના કારણે Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ F12, જુઓ કેવી રીતે વાંચશો, Q2 વિદ્યુત ભાર દ્વારા Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ. બરાબર છે. હવે 11મા ધોરણની અંદર આપણે ભણી ગયા હતા સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત. એ રીતમાં યાદ રાખો કે એક સદિશ દોરતા હતા, એ સદિશના માથા પર બીજા સદિશનું પુચ્છ મૂકતા હતા. તો જે સદિશના શીર્ષ પર બીજા સદિશનું પુચ્છ હોય તો પહેલા સદિશના પુચ્છ અને બીજા સદિશના શીર્ષને જોડતો પરિણામી સદિશ એ શું આપતો હતો? બંનેનો સદિશ સરવાળો આપતો હતો. અહીંયા જુઓ, ધારી લો આપણે અહીંયા કઈ રીત વાપરીશું, તો અહીં આપણે સદિશો ના સરવાળા માટે ત્રિકોણ ની રીત નો શું કરીશું? ઉપયોગ કરીશું. જુઓ આકૃતિ, માની લો કે આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ થી આ સદિશ R1 અને જો આ દિશા લઉં, જુઓ બે વિદ્યુત આપણે ડેફિનેશનમાં બોલેલા બે અહીંયા Q1 અને Q2 વચ્ચે જે પણ બળ લાગે અથવા Q2 અને Q1 વચ્ચે જે પણ બળ લાગે એ બળની દિશા ક્યાં હોય? બંને વિદ્યુત ભારને જોડતી રેખાની વચ્ચે હોય. તો અહીંયા આ R21 શું છે? તો એક દ્વારા બીજા પર લાગતું બળ અને એની દિશા આ છે. તો આને તમે જુઓ, આ એક સદિશ છે. હવે આ દિશા લઉં તો આના શીર્ષ પર આનું પુચ્છ, તો આ બેનો પરિણામી સદિશ R2 થાય. એટલે અહીંયા શું થાય મિત્રો? અહીંયા થશે R1 ના માથા પર R21. આ બંનેનું પરિણામી સદિશ કોણ થાય? R2. તો અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ સદિશ R2. હવે જુઓ, આ R1 જો બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. એનો મતલબ R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. આ તમારું આનું સોલ્યુશન છે. જો R12 હોય તો કઈ રીતે લખી શકાય? R12 હોય તો લખી શકાય R1 માઇનસ R2. યાદ રાખજો મિત્રો, અહીંયા R21 છે તો અહીંયા લખાશે R2 માઇનસ R1 અને જો અહીંયા R12 છે તો અહીંયા લખાશે R1 માઇનસ R2. ક્લિયર? તો આ પરિણામી બે વિદ્યુત ભાર વચ્ચે પરિણામી સદિશ નું અંતર છે. અંતર બે વિદ્યુત ભાર વચ્ચે જે અંતર છે કે નહીં મિત્રો, એ અંતરની દિશા સૂચવે છે. હવે આપણે ભણી ગયા હતા એકમ સદિશ એટલે શું. તો એકમ સદિશ એટલે મિત્રો આપણે બે વ્યાખ્યા ભણી ગયા હતા 11મા ધોરણમાં. વ્યાખ્યા નંબર 1, એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. અને વ્યાખ્યા નંબર 2, કોઈ પણ સદિશ અને તેના મૂલ્ય ના ગુણોત્તરને એકમ સદિશ કહેવામાં આવે છે. તો એકમ સદિશ એટલે શું? તો એકમ સદિશ R21, એકમ સદિશનો સિમ્બોલ હતો મિત્રો કેપ, અને એ હતું સદિશ R21
ડિવાઇડેડ બાય R21. R21 શું છે મિત્રો? એનું મૂલ્ય. એવી જ રીતે R કેરેટ 21 હોય તો સદિશ R12 ડિવાઇડેડ બાય સદિશ R12. આને આપણે કહીએ છીએ એકમ સદિશ. તો Q1 વિદ્યુત ભાર દ્વારા Q2 વિદ્યુત ભાર પર બળ કેવી રીતે લાગે અને Q2 વિદ્યુત ભાર દ્વારા Q1 વિદ્યુત ભાર પર બળ કેવી રીતે લાગે? બંનેનું મૂલ્ય તો સમાન જ હશે મિત્રો, પરંતુ બંનેની દિશા વિરુદ્ધ હશે. સૂત્ર આપણે દિશા સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ? તો મિત્રો અહીંયા તમે ધ્યાન આપશો કે Q1 દ્વારા Q2 પર લાગતું કુલંબીય બળ. જોજો, Q1 દ્વારા કોના દ્વારા લાગે છે? Q1 દ્વારા. કોની ઉપર? Q2 પર. એનો મતલબ અહીંયા આપણે આવું લખી શકીએ, Q1 દ્વારા Q2 પર લાગતું બળ is equal to KQ1 Q2 by R square 21. પણ જો આની ઉપર હું સદિશ દોરું છું તો F21 ની દિશા દર્શાવવી પડે અને F21 ની દિશા આવશે R cap 21. આ કયા બળનું સૂત્ર છે? Q1 વિદ્યુત ભાર દ્વારા Q2 વિદ્યુત ભાર પર લાગતું બળ. ઓકે, હવે Q2 દ્વારા Q1 પર લાગતું કુલંબીય બળ F12 is equal to, જુઓ, 2 દ્વારા 1 પર લાગતું કુલંબીય બળ KQ1 Q2 by R square 12. પણ કુલંબ દિશા કઈ આવશે? R caret 12. હવે કેટલાક વિદ્યાર્થીઓ મૂંઝાય છે, માઇનસ સર ક્યારે આવે? તો માઇનસ આને આપણે કઈ બે માંથી કોઈ એક ઉદાહરણ આપીશ તો તમને આઈડિયા આવશે. જુઓ, આ 12 છે અને આ પણ 12 છે. જો આમાંથી એક વેલ્યુ ઊંધી થઈ જાય ને તો માઇનસ થઈ જાય. જો આ જ સૂત્રનું આવી રીતે પણ લખી શકું છું, 12 is equal to K Q1 Q2 divided by R square 21 R caret 21. તો આ વેલ્યુ થઈ જશે અહીંયા માઇનસ. એટલે આ બંને સેમ જ સૂત્ર છે મિત્રો, પણ જુઓ તમે ત્યાં દિશા બદલાઈ ગઈ છે. ક્લિયર? તો અહીં એક બાબત ધ્યાન રાખજો, બે વિદ્યુત ભાર વચ્ચે ઉદ્ભવતું કુલંબીય બળ, બે વિદ્યુત ભાર વચ્ચે ઉદ્ભવતું કુલંબીય બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ક્લિયર? મૂલ્ય હંમેશા સમાન માટે આવશે F12 is equal to F21. હંમેશા સમાન, પરંતુ દિશા સદિશ F12 is equal to minus સદિશ F21. અને આવું ન લખવું હોય તો આવું પણ લખી શકો છો, F21 minus F12. ડન? તો આ રીતે આપણે કહી શકીએ છીએ મિત્રો કે કુલંબીય બળ નું મૂલ્ય હંમેશા સમાન હોય છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. બરાબર છે? હવે
Q1 અને Q2, હમણાં આપણે Q1 અને Q2 ની જ વાત કરતા હતા, પરંતુ Q1 અને Q2 માટે ઘણી બધી પોસિબિલિટી છે. Q1 Q2 બંને ધન હોઈ શકે, Q1 Q2 બંને ઋણ હોઈ શકે, Q1 ધન હોઈ શકે, Q2 ઋણ હોઈ શકે, Q2 ધન હોઈ શકે, Q1 ઋણ હોઈ શકે. આવી સિચ્યુએશનમાં આપણે શું કરવું જોઈએ? સ્ટેટમેન્ટ લખું છું, ધ્યાનથી સાંભળજો. જો Q1 અને Q2 સજાતીય વિદ્યુતભાર હોય, જુઓ, જો Q1 અને Q2 કેવો વિદ્યુતભાર હોય? સજાતીય વિદ્યુતભાર. સજાતીય વિદ્યુતભારનો મતલબ શું થાય મિત્રો? બંને ધન હશે અથવા તો બંને ઋણ હશે. તો F ની વેલ્યુ કેટલી મળશે? તો F ની વેલ્યુ આપણને મળશે F21 એ R21 ની દિશામાં જ હશે અને તેમની વચ્ચે અપાકર્ષણ થશે. અને તેમની વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. ક્લિયર? જુઓ, જો Q1 અને Q2 સજાતીય વિદ્યુતભાર હોય તો બેમાંથી કોઈ બી એક બળ લઈ લો, F21 એ R21 ની દિશામાં જ હશે અને બંનેની વચ્ચે અપાકર્ષણ થશે. પરંતુ મિત્રો, જો Q1 અને Q2 વિજાતીય વિદ્યુતભાર હોય તો F21 ની દિશા, F21 એ R21 અથવા -R12 ની દિશામાં જ હશે અને એમની વચ્ચે શું થશે? આકર્ષણ થશે. યાદ રાખજો, જો Q1 અને Q2 વિજાતીય વિદ્યુતભાર હોય તો F1 દ્વારા 2 પર લાગતા બળની દિશા R21 પણ હોઈ શકે અથવા તો -R12 પણ હોઈ શકે અને એમની વચ્ચે આકર્ષણ થશે. મિત્રો, એક પોઝિટિવ એક નેગેટિવ હોય તો એમની વચ્ચે તો શું થવાનું છે મિત્રો? આકર્ષણ જ થવાનું છે. ઓકે, તો આ બંને વાક્ય પર આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ ત્રીજું વાક્ય આવે છે કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગતતા દર્શાવે. કેવી રીતે મિત્રો? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, એક વિદ્યુતભાર છે, બીજો વિદ્યુતભાર છે. એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જેટલા મૂલ્યનું બળ લગાડે એટલા જ મૂલ્યનું બળ બીજો વિદ્યુતભાર પહેલા વિદ્યુતભાર પર લગાડે છે અને બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. આકર્ષણ થતું હોય કે અપાકર્ષણ થતું હોય. જો બે વિદ્યુતભાર પોઝિટિવ હશે તો બંને આમ ભાગશે, અપાકર્ષણ. નેગેટિવ હશે તો પણ આમ ભાગશે. પણ એક પોઝિટિવ એક નેગેટિવ અથવા બીજો નેગેટિવ પહેલો પોઝિટિવ તો બંને આમ આવશે. બંને સિચ્યુએશનમાં દિશા તો કેવી હોય છે? પરસ્પર વિરુદ્ધ. એટલા માટે મિત્રો આપણે કહીએ છીએ કુલમ્બનો નિયમ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ સાથે સુસંગતતા કેળવે છે. ઓકે, હવે બીજી બાબત, આ સ્ટેટમેન્ટ આપણે આગળ બોલેલા છીએ, જે હું બોલવા જઈ રહ્યો છું, વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. જો આ બે વિદ્યુતભાર ને કોઈ માધ્યમમાં મૂકી દેવામાં આવે, આ સેમ પ્રોસેસ કોઈ માધ્યમમાં મૂકી દેવામાં આવે ત્યારે એ બંને વિદ્યુતભાર વચ્ચે ઉદ્ભવતું કુલંબીય બળ
જે તે માધ્યમના ડાય ઇલેક્ટ્રિક અચળાંકના કેમાં ભાગ જેટલું હોય છે. એટલે જો હવામાંથી આ બંને વિદ્યુત ભારને તમે માધ્યમમાં મૂકશો ને મિત્રો, તો કુલંબીય બળનું મૂલ્ય ઘટી જશે. કેમ કે એ જે કુલંબીય બળ મળશે એ જે તે માધ્યમના ડાય ઇલેક્ટ્રિક અચળાંકના કેમાં ભાગ જેટલો હશે. સ્ટેટમેન્ટ લખું છું, સાંભળજો મિત્રો. શું બોલ્યા આપણે? આપણે બોલ્યા છીએ Q1 અને Q2 વિદ્યુત ભારને જો અન્ય કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે ઉદ્ભવતું કુલંબીય બળ એ તે માધ્યમ ના ડાય ઇલેક્ટ્રિક અચળાંક ના ડાય ઇલેક્ટ્રિક અચળાંક કે માં ભાગ જેટલો હોય છે. કુલમનો નિયમ જ્યારે ભણાવેલો ને મિત્રો, ત્યારે મેં એક સૂત્ર આપેલું, F ડેશ બરાબર F બાય K. જ્યાં F ડેશ કોણ હતું? માધ્યમનો કુલંબીય બળ. શૂન્ય અવકાશનો આ માધ્યમનો કુલંબીય બળ, અને આ કોણ? શૂન્ય અવકાશનો કુલંબીય બળ, અને આ છે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે કેમાં ભાગ જેટલું હોય છે. ઓકે, ચાલો. Q1 અને Q2 વિદ્યુત ભારને અન્ય કોઈ માધ્યમમાં મૂકવામાં આવે તો તેમની વચ્ચે ઉદ્ભવતું કુલંબીય બળ એ માધ્યમના ડાય ઇલેક્ટ્રિક અચળાંકના કેમાં ભાગ જેટલું હોય છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીશું કુલમનો નિયમ. કુલમનો નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ છે. કુલમનો નિયમ વ્યસ્ત વર્ગનો નિયમ છે. શું બતાવે છે કુલમનો નિયમ? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. સિમ્પલ બાબત છે. અને છેલ્લી બાબત છે મિત્રો, આ જે બળ લાગે છે ને, બળ એ બે પ્રકારના છે, આકર્ષી બળ અને અપાકર્ષી બળ. આકર્ષી બળ અને અપાકર્ષી બળ. બરાબર છે. અને એક છેલ્લું વાક્ય, કોઈ પણ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતા બળ ની અસર ત્રીજા વિદ્યુત ભાર દ્વારા લાગતા બળની અસરથી અલગ છે. એટલે કોઈ બે વિદ્યુત ભાર વચ્ચે જે પણ કુલંબીય બળ લાગે છે એ બળ પર ત્રીજો વિદ્યુત ભાર કોઈ ઇફેક્ટ કરતો નથી. જુઓ, કોઈ પણ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતા કુલંબીય બળ પર ત્રીજો વિદ્યુત ભાર અસર કરતો નથી. આનો મતલબ હું તમને સમજાવું છું મિત્રો દોરીને. બરાબર છે? ત્રીજો વિદ્યુત ભાર અસર કરતો નથી. કુલંબીય બળને ટુ
બોડી ફોર્સ કહે છે. આ બધી બાબતો માંથી ઘણી બધી બાબતો એક ગુણમાં બી પૂછાય છે. ટુ બોડી ફોર્સ કેમ કહેવામાં આવે? એક વિદ્યુતભાર હોય તો શું કુલંબીય બળ પોસિબલ છે? એટલા માટે આને કહેવામાં આવે છે ટુ બોડી ફોર્સ. કોઈ પણ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબીય બળ પર ત્રીજા વિદ્યુતભારની કોઈ અસર થતી નથી. હું તમને એ સમજાવું છું. ઓકે, બહુ નાની અમથી વિગત છે, જરા ધ્યાનથી સમજજો. આ ત્રીજો સ્ટેટમેન્ટ છે ને મિત્રો, કોઈ પણ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું, જરા સમજો. એક Q1 વિદ્યુતભાર છે, એક કુલમ, એક Q2 વિદ્યુતભાર છે. બંને વચ્ચે શું થશે? પ્રેમ થશે, આકર્ષણ. દિશા આમ હશે. બહુ બંને વચ્ચે પ્રેમ છે અને આમની પર લાગતું કુલંબીય બળ કેટલું? તો તમે લખશો F બરાબર K માઇનસ Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર. અહીંયા તમે 2 1 લખો તો અહીંયા R21 આવશે, અને જો તમે અહીંયા 1 2 લખો તો K માઇનસ Q1 Q2 ડિવાઇડેડ બાય R સ્ક્વેર 1 2 આવું આવશે. કોઈ ઇસ્યુ નથી. માની લો કે આ બંનેના જીવનમાં કોઈ ત્રીજો આવ્યો. એનો મતલબ જુઓ, આ Q1 ના જીવનમાં Q3 એન્ટ્રી મારી, તો શું એ Q3 અને Q1 વચ્ચે બી પ્રેમ તો થવાનો જ છે. આકર્ષી બળ તો લાગશે જ ને મિત્રો. શું એ બંનેના આકર્ષી બળના કારણે શું આ બંનેના આકર્ષી બળના જીવનમાં કોઈ ફરક પડશે? નહીં. જ્યારે આ આની ઉપર બળ લગાડે છે ત્યારે ગણતરીમાં આ બંને બળોની જ ચર્ચા થાય છે, અને જ્યારે આ બંને વચ્ચે જે પણ પ્રકારનો બળ લાગતો હોય તેમની વચ્ચે એ જ બળની ચર્ચા થાય છે. એ બળ આપણે કઈ રીતે લખીશું? F31 K minus Q1 Q3 divided by R square 31 R caret 31. અને આવી રીતે પણ લખી શકાય F13 K minus Q1 Q3 divided by R square 13 R caret 13. સમજો છો મિત્રો? એટલે કોઈ બે વિદ્યુત, માની લો 5 વિદ્યુત ભાર છે અને કોઈ એક પર બળ લગાડે છે તો દરેક બળ ઇન્ડિવિજ્યુઅલ ગણાય. બીજી એક બાબત સિમ્પલ સમજી લો કે જુઓ, આ બંને ધન વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ભાર આની ઉપર બળ લગાડે તો અહીંયા ભાગશે. આ વિદ્યુત ભાર આની ઉપર બળ લગાડશે તો અહીંયા ભાગશે. જો આ બંને ઋણ છે તો આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. તો અહીંયા આ વેલ્યુ થશે અપાકર્ષણ. પણ માની લો કે આ ધન છે, આ ઋણ છે, આ ઋણ છે, આ ધન છે, તો મિત્રો શું થશે? આ ધન આને કહેશે ભાઈ આ બાજુ આવી જાય, આ ઋણ આને કહેશે, જો બંને વચ્ચે આકર્ષણ થશે. આ ધન કે ઋણ ને બોલાવશે પોતાની તરફ અને આ ઋણ ધન ને બોલાવશે પોતાની તરફ. એટલે આ બંનેની વચ્ચે શું થશે? આકર્ષણ. એટલે આ બંને બાબતોનું ખાસ ધ્યાન રાખશું કે ક્યારે આકર્ષી બળ લાગે છે, ક્યારે અપાકર્ષી બળ લાગે છે, કઈ દિશામાં લાગે છે. જુઓ, અહીંયા આકર્ષણ તો આપણે કહી દીધું, પણ જો 1 નંબર આપું અને 2 નંબર આપું, પછી બીજી બાબત કઈ જોવાની હોય મિત્રો? કોણ કોના ઉપર બળ લગાડે છે. સમજો છો? 1 નંબર 2 પર બળ લગાડે, કોની કઈ મેટર તમને જોઈએ, દાખલામાં હોય કે થિયરીમાં હોય, એ આપણે ખાસ શું કરવાનું? ધ્યાનમાં રાખવાનું. ઓકે, કાલે હજુ આપણે થિયરી તરફ જ આગળ વધીશું. આજે મિત્રો બહુ જ સુંદર કાર્ય વળી પાછું મેં જોયું છે. બહુ સુંદર કાર્ય કરો છો તમે, ઉત્સાહપૂર્વક કરો છો, અને બહુ આનંદ થાય છે કે તમે આટલી મહેનત કરો છો. આ મહેનતને મિત્રો છોડતા નહીં. બહુ જ
વ્યવસ્થિત પ્રોપરલી મહેનત કરો, તમારું પાક્કું રિઝલ્ટ આવશે. ઓકે મિત્રો, મળીશું કાલે. આ થિયરીમાં મિત્રો લખવામાં એક મિસ્ટેક થઈ ગઈ છે. r caret 12 is equal to સદિશ r12 r12 અને r caret 21 is equal to સદિશ r21 divided by r21. ભૂલથી લખાઈ ગયું છે r caret 21 is equal to r સદિશ 12 divided by r12, જે ખોટું છે. આવું ના આવે એટલે મૂંઝાશો નહીં, લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે એટલે આ જરા જોઈ લેજો. ઓકે મિત્રો.